નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે પાઠ 7 વ્યાપારને પૂર્ણ કર્યો અને એના પ્રશ્નો મેં તમને વોટ્સઅપના માધ્યમથી મોકલ્યા છે. એ તમારે તૈયાર કરવાના છે અને એ જ પ્રમાણે ક્રમ પ્રમાણે પાકી બુકમાં લખવાના છે. ખાસ કાળજી રાખજો, એમાં કોઈ પણ જાતની ભૂલ ન થાય એની તકેદારી રાખવાની છે. અને એમ છતાં લખવામાં કોઈ મુશ્કેલી થાય તો મારો કોન્ટેક્ટ ચોક્કસ કરવો અને એ પ્રમાણે લખવું. એમાં એક ખાસ તમને પ્રશ્ન કહી દઉં કે મુક્ત વ્યાપાર ઝોન એટલે વિશિષ્ટ આર્થિક પ્રદેશોનો જે પ્રશ્ન છે એમાં વિશિષ્ટ આર્થિક પ્રદેશો કઈ રીતે બને છે એ પણ લખવાનું છે. અને એના માટે સરકારે શું કરવું જોઈએ આ બંને પોઈન્ટ લખવાના છે. નવનીતમાં બંને પોઈન્ટ નથી, એટલે પહેલાં એની વાત કરી દઉં કે એમાં તમારે કઈ રીતે લખવાનું છે એ તમને મગજમાં સ્પષ્ટ થવું જોઈએ. આપણે ટેક્સ પ્રમાણે જ પ્રશ્ન લખવાનો છે એવો આગળ રાખીએ છીએ અને મેં તમને બોર્ડમાં એ લખાવેલું છે. તમે લેક્ચર બુક જો બનાવી છે તો તમે એમાંથી જોઈ શકશો અને કદાચ ન બનાવી તો ફરી પાછો લેક્ચર જોઈ લેવાની છૂટ છે, પણ વ્યવસ્થિત ટેક્સ પ્રમાણે જ લખવાનો આગળ રાખવાનો છે. તો આજે આપણે એક નવા જ પ્રકરણ 11 માહિતીના સ્ત્રોત અને તેનું સંકલન. જો પાઠ સમજીએ તો આપણને ખ્યાલ આવશે કે જુદી જુદી માહિતી સ્ત્રોત એટલે મેળવવી. માહિતી આપણને ક્યાંથી મળે છે? જો આ સ્ત્રોત શબ્દ આમ તો ગણતો છે 5માંથી તમારી પાસે આવેલો છે. 5માં આપણે પાણીના સ્ત્રોત કે પાણી ક્યાં ક્યાંથી મળે છે, પછી 8માં 9માં આવતા ઉર્જાના સ્ત્રોત, આવા શબ્દો આવતા. એટલે આ દરેક શબ્દો તમારા માટે નવા નથી, માત્ર એનો અર્થ અહીંયા જોવાનો છે. માહિતીના સ્ત્રોત એટલે કોઈ પણ પ્રકારની માહિતી જે તે વિસ્તાર અથવા વિષય અનુરૂપ, અને આ માહિતી મેળવવી અને તેનું સંકલન કરવું, એકીકરણ કરવું. અને સંકલન કઈ રીતે થઈ શકે એ આપણે આ પાઠમાં જોવાનું છે. તો સૌપ્રથમ પાઠની શરૂઆત કરીએ તો પૃથ્વીની સપાટી પર ભૂપૃષ્ઠના વિવિધ સ્વરૂપો. જો ભૂપૃષ્ઠ તો તમારે ધોરણ 10માં ભારતનું ભૂપૃષ્ઠ ભણવામાં આવ્યું છે. તો અહીંયા આપણે કહી શકીએ કે પૃથ્વીની સપાટી ઉપર ભૂપૃષ્ઠના વિવિધ સ્વરૂપો. જો ભૂપૃષ્ઠ એટલે કોઈક જમીન જે છે એ દરેક જગ્યાએ એક સરખી નથી. કોઈક જગ્યાએ ઊંચા પહાડો છે, તો કોઈક જગ્યાએ ખીણો કોતરો છે, કોઈક જગ્યાએ ઉચ્ચ પ્રદેશો છે, કોઈક જગ્યાએ સપાટ મેદાનો છે, કોઈક જગ્યાએ બંજર રણ પ્રદેશો છે. આ બધી વાતનો સમાવેશ ભૂપૃષ્ઠમાં થાય છે. એટલે અહીંયા આપણે ખાલી શબ્દ ટૂંકમાં સમજી લઈએ છીએ કે પૃથ્વીની સપાટી ઉપર ભૂપૃષ્ઠના વિવિધ સ્વરૂપો, ખનિજો જે આપણે જમીનના પેટાળમાંથી મળે છે, કુદરતી સંસાધનોમાં આપણે વાત કરી ગયા. ખનિજો એટલે પૃથ્વીની સપાટી પરનું ભૂપૃષ્ઠ, ખનિજો, વનસ્પતિ, પ્રાણીઓ, જમીન, સમુદ્ર, નદીઓ વગેરે કુદરતી તત્વો આવેલા છે. આ બધા કુદરતી તત્વો છે અને જેનો અભ્યાસ આપણે કુદરતી સંસાધન પાઠમાં કરી ગયા છીએ. એટલે અહીંયા આપણે કહીએ છીએ પૃથ્વીની સપાટી પર શું શું આવેલું છે, અથવા પૃથ્વીની સપાટી પર શોર્ટ ક્વેશ્ચન, પૃથ્વીની સપાટી પર ક્યાં ક્યાં કુદરતી તત્વો આવેલા છે. તો આપણે આ બધી બાબતોમાં વિસ્તૃત લખવાની નથી, ટૂંકમાં જ લખવાની છે કે પૃથ્વીની સપાટી ઉપર ભૂપૃષ્ઠના વિવિધ સ્વરૂપો, ખનિજો, વનસ્પતિ, પ્રાણીઓ, જમીન, સમુદ્ર, નદીઓ વગેરે કુદરતી તત્વો આવેલા છે. આ ઉપરાંત માનવી પોતે પણ પૃથ્વી ઉપર આવેલો છે. નેચર વસેલો માણસ કાંઈ આકાશમાં રહેતો નથી કે ચંદ્ર ઉપર રહેતો નથી. ત્યાં જવાની વાતો કરે છે કે મંગળ માથે જવું, શનિ ચંદ્ર માથે જવું, પણ રહે છે ક્યાં? પૃથ્વી માથે. એટલે આ ઉપરાંત માનવી પોતે પણ પૃથ્વી પર વસેલો છે, કેમ કે માણસ પણ એક પ્રકારનું પ્રાણી છે. એટલે પ્રાણીમાં એની વાત આવી ગઈ, છતાં અલગથી મન બુદ્ધિને કારણે આપણે એને અલગ ગણીએ છીએ. તો એ વાત અહીંયા
ભૂગોળે પણ સ્વીકારી છે. એટલે પ્રાણી કરતાં અલગ દરજ્જો માણસને આપેલો છે. અને હવે માણસ વસેલો છે એટલે માણસને લગતી માહિતી તો કઈ કઈ માહિતી આવશે કે માણસની પોપ્યુલેશન એટલે કે વસ્તી, રહેણાંક માટે આવાસો, માણસ રહેતો હોય એટલે એની પ્રવૃત્તિઓમાં ખેતી, ઉદ્યોગો, પરિવહન, સંદેશા વ્યવહારનું માળખું વગેરે સાંસ્કૃતિક તત્વોનો પણ સમાવેશ થાય છે. જો આ બધા સાંસ્કૃતિક તત્વો છે, ઓલા કુદરતી તત્વો. બીજો પ્રશ્ન પણ આવી શકે કે પૃથ્વીની સપાટી પર કયા કયા સાંસ્કૃતિક તત્વો આવેલા છે? તો આ તમામ સાંસ્કૃતિક તત્વો આવશે: વસ્તી, રહેઠાણ માટે આવાસ, ખેતી, ઉદ્યોગ, પરિવહન, સંદેશા વ્યવહારનું માળખું. આ તમામ સાંસ્કૃતિક તત્વો પણ આવેનો સમાવેશ થાય છે. તો એટલે કે પૃથ્વી ઉપર બે પ્રકારના તત્વો આવેલા છે: કુદરતી તત્વો અને સાંસ્કૃતિક તત્વો. બંને બાબત આપણા મગજમાં ગૂઢ રીતે સમજાવવી જોઈએ. આ બધા તત્વો પૃથ્વીની સપાટી પર અનિયમિત રીતે પથરાયેલા છે. જો આમાંથી સાંસ્કૃતિક તત્વ લ્યો કે કુદરતી તત્વ લ્યો, બંનેની કોઈ જગ્યાએ સમાનતા આપણને જોવા મળતી નથી. એટલે કે આ બધા તત્વો જે છે એ પૃથ્વી પર અનિયમિત સ્વરૂપે પથરાયેલા છે. કોઈક જગ્યાએ તમે ગયા હો તો ભૂપૃષ્ઠની વાત કરીએ તો ખૂબ ઊંચા ઊંચા પહાડો હોય, કોઈક જગ્યાએ સપાટ મેદાનો હોય, કોઈક જગ્યાએ રણ છે, કોઈક જગ્યાએ જંગલો છે. એટલે દરેક જગ્યાએ એક સરખી સમાનતા આપણને જોવા મળતી નથી. ખનિજ તત્વો તો પૃથ્વીમાંથી દરેક જગ્યાએથી સરખા ખનિજો નીકળતા નથી. ચોક્કસ જગ્યાએથી ચોક્કસ ખનિજો નીકળશે. વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિ પણ વધતા ઓછા પ્રમાણમાં હોય છે. પ્રાણીઓ, આ દરેક બાબત છે એ અનિયમિત આપણને જોવા મળે છે. એવી જ રીતે સાંસ્કૃતિક તત્વો લો તો માણસની વસ્તી, દરેક રાજ્યમાં એક સરખી વસ્તી અને વિસ્તાર નથી. એવી બાબત આપણે આગળ વધીએ તો ખેતી પણ જુદી જુદી છે, મકાનો બનાવવાની રીત પણ જુદી જુદી છે, પરિવહનના સાધનો પણ જુદા જુદા છે. હા, આજના સમયમાં સંદેશા વ્યવહારના સાધનો એક બની ગયા છે. કેમ કે ઓલ ઓવર વિશ્વમાં મોબાઈલનું નેટવર્ક સરખું છે, વાત થઈ શકે છે મોબાઈલ દ્વારા. તે પછી મોબાઈલ અલગ અલગ કંપનીનો હોઈ શકે, એ ઇલેક્ટ્રોનિક આઇટમ છે, પણ નેટવર્ક દરેક જગ્યાએ ફોન, મોબાઈલથી જ વાત થાય છે. એટલે સંસાર માધ્યમો આજે થોડા ઘણા અંશે સમાનતા જોવા મળે છે. એટલે આ પૃથ્વીની સપાટી પર દરેક જગ્યાએ આ તત્વો જે છે એ અનિયમિત રીતે પથરાયેલા છે. આ બધા તત્વો વિશેની માહિતી એકત્રિત કરવી, આ તમામ તત્વો, કુદરતી તત્વો અને સાંસ્કૃતિક તત્વોની માહિતી અથવા જાણકારી એકત્ર કરી શકાય છે. તમામ તત્વોની જાણકારી આપણે એકત્રિત કરી શકીએ છીએ. આવી જાણકારીને ભૌગોલિક માહિતી, જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન કહે છે. જો પહેલો પોઈન્ટ, માહિતી એટલે શું, પહેલેથી શરૂ થાય છે આપણે. પછી માહિતીના સ્ત્રોત, અને સ્ત્રોત પછી સંકલન આવશે. એટલે દરેક તત્વો વિશેની જાણકારી એકત્રિત કરી શકાય છે અને આવી જાણકારીને ભૌગોલિક માહિતી કહેવામાં આવે છે. ભૌગોલિક માહિતી અંગ્રેજીમાં ઇન્ફોર્મેશન જિયોગ્રાફી ઇન્ફોર્મેશન એટલે ભૌગોલિક માહિતી કહે છે. આવી માહિતી આંકડાના સ્વરૂપમાં મેળવી શકાય છે, જેને આંકડાકીય માહિતી અથવા ડેટા કહે છે. જો અમુક માહિતી આંકડાકીય સ્વરૂપમાં હોય, દાખલા તરીકે કેટલો વરસાદ પડ્યો, વરસાદની સિઝન છે એટલે એ યાદ કરીએ આપણે, તો વરસાદની જે છે એ આંકડા સેમી મીમીમાં હોય છે કે 2 મીમી પડ્યો, 2 ઇંચ પડ્યો, 4 ઇંચ પડ્યો કે 100 ઇંચ પડ્યો. એટલે આવી જે માહિતી છે, તાપમાન, ગરમી કેટલી પડી તો તાપમાન પણ આંકડાકીય માહિતી છે. વસ્તી કેટલી છે, દાખલા તરીકે ભાઈ આપણે અહીં છે હબુકડથી ત્યારે હું અહીં ઊભો છું, તો હબુકડની વાત તો હબુકડની વસ્તી કેટલી, તો હબુકડની વસ્તી 2300, તો આંકડાકીય માહિતી. જે આંકડાનો ઉલ્લેખ થાય, આ બધી માહિતી આંકડાકીય છે. એટલે આવી માહિતી આંકડાના સ્વરૂપમાં હોય તો તેને આંકડાકીય માહિતી અથવા ડેટા
આપણે કહીએ ડેટાબેઝ તૈયાર કરવાના છે, એટલે આંકડાકીય માહિતી તૈયાર કરવાની છે. કહેવામાં આવે છે આ આંકડા કોઈ તત્વના વિતરણની લાક્ષણિકતાઓ જણાવે છે. આંકડા શું દર્શાવે છે? કોઈ પણ તત્વના વિતરણની લાક્ષણિકતા. દાખલા તરીકે આપણે તાપમાનના આંકડા લીધા કે ભાઈ ભાવનગરનું તાપમાન છે એ કાલનું 34 સેલ્સિયસ હતું, અમદાવાદનું તાપમાન છે એ 39 સેલ્સિયસ હતું. તો આ જે આંકડા દેખાડે છે એ જે તે તત્વના વિતરણની લાક્ષણિકતાઓ જણાવે છે તથા તેમની સંખ્યા અંગે પણ માહિતી આપે છે અને એની સંખ્યાની માહિતી આપણને મળે છે. આવા આંકડા ગુણાત્મક અથવા માત્રાત્મક હોઈ શકે. જો ગુણાત્મક એટલે એનો ગુણ જોવાનો છે, અહીં ક્વોલિટિવ જોવાની છે, અને માત્રાત્મક એટલે એની માત્રા જોવાની છે, ક્વોન્ટિટિવ કેટલા વધુ કે ઓછા, ક્વોન્ટિટિવ માહિતી. એટલે આ બંને રીતે આપણને આંકડા મળી શકે છે. અમુક આંકડા જે છે ગુણાત્મક હોય, ક્વોલિટી આપણે કહીએ હાઈ ક્વોલિટી, સારી વસ્તુ જોવા, આપણે હાઈ ક્વોલિટી સારી. પછી ઘણા એવા હોય કે ભાઈ આપણે ક્વોલિટીની જરૂર નથી, ક્વોન્ટિટી જોવે, વધારે જોવે છે, ભલે ખરાબ આવે. આ સંખ્યાત્મક માહિતી, માત્રાત્મક માહિતી છે એને ક્વોલિટી કહેવાય, અને ગુણાત્મક જે માહિતી છે એને ગુણાત્મક જે માહિતી છે એને ક્વોલિટી કહેવાય, અને માત્રાત્મક જે માહિતી છે એને ક્વોન્ટિટિવ કહેવાય. એટલે આ રીતની હોઈ શકે છે. તો હવે આપણે પોઈન્ટ લખીએ અને આગળ વધીએ. તો પૃથ્વીની સપાટી પર પૃથ્વીની સપાટી પર ભૂપૃષ્ઠના વિવિધ સ્વરૂપો, ભૂપૃષ્ઠના વિવિધ સ્વરૂપો, ખનિજો, વનસ્પતિ, પ્રાણીઓ, જમીન, સમુદ્ર, નદી વગેરે કુદરતી તત્વો આવેલા છે. આ તમામ જે છે આ કુદરતી તત્વો આવેલા છે. માનવી પોતે પણ આ પૃથ્વી પર વસેલો છે. માણસ પણ ત્યાં જ રહેશે. આ ઉપરાંત આપણે જોવા જઈએ તો વસ્તી પૃથ્વીની સપાટી પર રહેણાંક માટેના આવાસો, ખેતી, ઉદ્યોગો, પરિવહન, સંદેશા વ્યવહારનું માળખું વગેરે. સાંસ્કૃતિક તત્વો પણ છે. સાંસ્કૃતિક તત્વો નો પણ સમાવેશ થાય છે. આ બંને પ્રકારના તત્વો છે, કુદરતી તત્વો અને સાંસ્કૃતિક તત્વો.
આ તત્વો પૃથ્વીની સપાટી પર, આ તત્વો કુદરતી અને સાંસ્કૃતિક, આ તત્વો પૃથ્વીની સપાટી પર, આ તત્વો પૃથ્વીની સપાટી પર અનિયમિત રીતે વહેંચાયેલા છે. અનિયમિત રીતે પથરાયેલા છે. અનિયમિત રીતે વહેંચાયેલા છે. દરેક જગ્યાએ એક સરખી માહિતી નથી. આ તત્વો વિશેની જાણકારી એકત્રિત કરી શકાય છે. આ તત્વો વિશેની જાણકારી એકત્રિત કરી શકાય છે. આ તત્વો વિશેની જાણકારી એકત્રિત કરી શકાય છે. આવી જાણકારીને ભૌગોલિક માહિતી કહે છે. ભૌગોલિક માહિતી કહે છે. આ એની વ્યાખ્યા કે ભૌગોલિક માહિતી કોને કહેવાય? તો પૃથ્વી પરના જે તત્વો છે એની માહિતી એકત્રિત કરી શકાય છે અને આવી માહિતીને અથવા આવી જાણકારીને ભૌગોલિક માહિતી કહેવામાં આવે છે. આવી માહિતી આંકડાના સ્વરૂપમાં પણ મેળવી શકાય છે. આવી માહિતી આંકડાના સ્વરૂપમાં પણ મેળવી શકાય છે. આવી માહિતી આંકડાના સ્વરૂપમાં પણ મેળવી શકાય છે, જેને આંકડાકીય માહિતી મેળવી શકાય છે. જેને આંકડાકીય માહિતી, જેને આંકડાકીય માહિતી અથવા આંકડાકીય માહિતી અથવા ડેટા, આંકડાકીય માહિતી અથવા ડેટા કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે મુખ્યત્વે પહેલા કુદરતી તત્વોની વાત કરી. માણસ પણ આ જ પૃથ્વી પર રહે છે. ત્યાર પછી આપણે સાંસ્કૃતિક તત્વોની વાત કરી અને આ તમામ તત્વો પૃથ્વીની સપાટી પર અનિયમિત રીતે પથરાયેલા છે, એક સરખા નથી. અને આ તત્વોની જાણકારી એકત્રિત કરી શકાય છે અને આવી જાણકારીને ભૌગોલિક માહિતી, જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન કહે છે. આવી માહિતી જો આંકડાના સ્વરૂપમાં પણ મેળવી શકાય છે તો તે માહિતીને આંકડાકીય માહિતી અથવા ડેટા કહેવામાં આવે છે. ડેટા એટલે આપણે નેટનું ડેટા સમજવાનું નથી, માહિતી. કોઈ તત્વના વિતરણની લાક્ષણિકતાઓ જણાવે છે તથા તેમની સંખ્યા અંગે પણ માહિતી આપે છે. જો જે તત્વની લાક્ષણિકતા ધરાવતી હોય એને ગુણાત્મક માહિતી કહેવામાં આવે છે અને જે સંખ્યાત્મક માહિતી આપતા હોય એને માત્રાત્મક માહિતી કહેવામાં આવે છે. એટલે કે ગુણાત્મક કે માત્રાત્મક પણ માહિતી હોઈ શકે. એ આપણે લખી નાખીએ અહીંયા હવે. તો આવી માહિતી, આ આંકડા કોઈ તત્વના વિતરણની, આ આંકડાકીય જે માહિતી છે કોઈ તત્વના વિતરણની, આ આંકડાકીય માહિતી જે છે આ
કોઈ તત્વના વિતરણની લાક્ષણિકતાઓ જણાવે છે. લાક્ષણિકતા ગુણ ઓ જણાવે છે. કોઈ તત્વની લાક્ષણિકતા જણાવે છે તથા તેમની સંખ્યા અંગે પણ માહિતી આપે છે. તથા તેમની સંખ્યા અંગે માહિતી આપે છે. આંકડા કોઈ તત્વના વિતરણની લાક્ષણિકતાઓ જણાવે છે તથા તેમની સંખ્યા અંગેની માહિતી આપણને આપે છે. તો આ જે માહિતી છે, આવા આંકડા ગુણાત્મક એટલે ક્વોલિટિવ અને માત્રાત્મક એટલે ક્વોન્ટિટિવ. ગુણાત્મક તથા માત્રાત્મક ગુણાત્મક તથા માત્રાત્મક હોઈ શકે. હવે આપણે વાત કરીએ માહિતીની જરૂરિયાત. માહિતીની તમારે શું જરૂર પડી? આપણે કે ભાઈ એની આપણે શું કામ છે? કોઈ પણ વસ્તુની જરૂરિયાત માણસ માટે સામાન્ય બાબત છે. પ્રત્યેક માણસને બીજા માણસની જરૂર પડવાની છે. કેમ કે માણસ છે સામાજિક પ્રાણી છે, એટલે એકલો રહી શકતો નથી અને બીજાથી પડખે પહોંચતો નથી. બીવે છે, બે વાત છે, પણ છતાં માણસને બીજાની બાબતની જરૂર પડે છે. એટલે માહિતીની જરૂરિયાત. માહિતીની આપણે શું જરૂરિયાત છે? તો પૃથ્વી સપાટી ઉપર રહેલા બધા જ પ્રાકૃતિક તેમજ માનવ સર્જિત તત્વોનું વિતરણ કેવી રીતે થયેલું છે? જો આ પહેલો પ્રશ્ન. માહિતીની શા માટે જરૂરિયાત છે? તો પૃથ્વીની સપાટી ઉપર રહેલા બધા જ કુદરતી તત્વો એટલે કે પ્રાકૃતિક તત્વો અને માનવ સર્જિત માણસ દ્વારા બનાવેલા તત્વો નું વિતરણ કેવી રીતે થયેલું છે? ક્યુ તત્વ અથવા કયા તત્વો ક્યાં આવેલા છે? ક્યુ તત્વ ક્યાં આવેલું છે? આપણે વાત કરીએ કે ભાઈ ધાતુ તત્વો તો ક્યાં આવેલા છે? એટલે ક્યુ તત્વ ક્યાં આવેલું છે તે જાણવું પર્યાપ્ત નથી. એ પણ જાણવું જરૂરી છે કે આ તત્વો ત્યાં કેવી સ્થિતિમાં છે. માત્ર ક્યાં આવેલું છે એટલું જાણવું એ માહિતી નથી, એ પૂરતું નથી. પણ એથી આગળ આપણે જાણવાનું છે કે આ તત્વો ત્યાં કેવી સ્થિતિમાં છે, પરસ્પર કેવા સંબંધમાં ગોઠવાયેલા છે અને આ બધા વચ્ચે ગોઠવણીનો કોઈ સંબંધ છે કે નહીં એ જાણવું પણ એક અભ્યાસી માટે જરૂરી છે. જેને અભ્યાસ કરવો એના માટે જરૂરી છે. અભ્યાસ ન કરવો હોય તો કોઈ જરૂર નથી. કેમ કે આપણે વિદ્યાર્થી મિત્રો સમજીએ છીએ કે ભણવું હોય તો બધી માહિતી કામની છે, ન ભણવું હોય તો કોઈ પણ ધંધો કરો એમાં ક્યાં માહિતી તમારે જરૂર છે? તમે જે ધંધો કરો છો એની માહિતી જોવે. કાંઈ આ તત્વની માહિતી આપણે જોતી નથી. પણ આપણે તો સ્ટુડન્ટ વિદ્યાર્થી લાઈફ માટે આ બધી માહિતી ખૂબ જરૂરી છે અને એ આપણે કરીએ છીએ. એટલે પૃથ્વીની સપાટી પર પ્રાકૃતિક તત્વો કે માનવ સર્જિત તત્વોનું વિતરણ કેવી રીતે થયેલું છે, ક્યુ તત્વ ક્યાં આવેલું છે, આ જાણવું પર્યાપ્ત નથી, પૂરતું નથી. આ તત્વો ત્યાં કેવી સ્થિતિમાં છે, પરસ્પર કેવા સંબંધથી જોડાયેલા છે અને બધા વચ્ચે ગોઠવણીનો કોઈ સંબંધ છે કે નહીં આ જાણવું પણ ખૂબ જરૂરી છે. ભૌગોલિક ટૂંકમાં કહેવું હોય તો ભૌગોલિક માહિતી એકત્ર કર્યા પછી જ્યારે તેનું અર્થઘટન કરવામાં આવે ત્યારે ક્વચિત ચોંકાવનારું તારણ પણ નીકળી શકે. એટલે કે માહિતી એકત્રિત કર્યા પછી તમારે એનું અર્થઘટન કરવું પડે. માહિતીની જરૂરિયાત અર્થઘટન માટે છે, રાઈટ? એટલે માહિતી એકત્રિત થયા પછી
તમારે તેનું અર્થઘટન કરવું પડે અને અર્થઘટનમાં ઘણી વખત પરિણામ જે છે એ આપણી કલ્પના બહારનું પણ આવે. ચોંકાવનારું એટલે કલ્પના બહારનું પણ આવી શકે. આવા અર્થઘટનો ભૂગોળના અભ્યાસ માટે અગત્યના બને છે. આવા તારણો જે છે, અર્થઘટનો જે છે એ ભૂગોળના અભ્યાસ માટે ખૂબ મહત્વના સાબિત થાય છે અને અન્ય વિષયો માટે પણ આવા તારણો સહાયરૂપ નીવડે છે. અન્ય વિષયનો તમારે અભ્યાસ કરવો હોય તો એમાં પણ આવા તારણો જે છે એ મદદગાર સાબિત થાય છે. આમ પૃથ્વીની સપાટી ઉપર આવેલા કુદરતી તથા માનવ સર્જિત તત્વોની માહિતી આજે અભ્યાસલક્ષી જરૂરિયાત બની ગઈ છે. શા માટે જરૂરિયાત બની ગઈ છે? તો અભ્યાસલક્ષી જરૂરિયાત બની ગઈ છે. પૃથ્વી ઉપર આવેલા કુદરતી તથા માનવ સર્જિત તત્વોની માહિતી આજે અભ્યાસલક્ષી જરૂરિયાત બની ગઈ છે. માહિતી શા માટે જરૂરી છે? તો અભ્યાસ માટે જરૂરી છે. શોર્ટ ક્વેશ્ચનની વાત કરી હતી આપણે, તો માહિતીની જરૂરિયાત પૃથ્વીની સપાટી પર રહેલા પ્રાકૃતિક તત્વો, પ્રાકૃતિક અને માનવ સર્જિત તત્વો પ્રાકૃતિક અને માનવ સર્જિત તત્વોનું વિતરણ કેવી રીતે થયેલું છે? તત્વોનું વિતરણ કેવી રીતે થયેલું છે? કેવી રીતે થયેલું છે? વિતરણ કેવી રીતે થયેલું છે? ક્યુ તત્વ ક્યાં આવેલું છે? ક્યુ તત્વ ક્યાં આવેલું છે? આ માહિતી પર્યાપ્ત નથી. આ માહિતી પર્યાપ્ત નથી. આ તત્વો, તે તત્વ ત્યાં કઈ સ્થિતિમાં છે? પરસ્પર કેવા સંબંધમાં ગોઠવાયેલા છે? કેવા સંબંધમાં ગોઠવાયેલા છે? પરસ્પર કેવા સંબંધમાં ગોઠવાયેલા છે? તે બધા વચ્ચે ગોઠવણીનો કોઈ સંબંધ છે કે નહીં? તે બધા વચ્ચે ગોઠવણીનો કોઈ સંબંધ છે કે નહીં? તે બધા વચ્ચે ગોઠવણીનો કોઈ સંબંધ છે કે નહીં તે જાણવું અભ્યાસી માટે ઘણું જરૂરી છે. અભ્યાસી માટે જરૂરી છે. તેની વચ્ચેની ખાલી માહિતી મળી ગઈ, કયું તત્વ ક્યાં છે, એ પર્યાપ્ત માહિતી નથી. આ તત્વ ત્યાં કઈ સ્થિતિમાં છે, પરસ્પર કેવા સંબંધમાં ગોઠવાયેલા છે અને તે બધા વચ્ચે ગોઠવણીનો કોઈ સંબંધ છે કે નહીં, આ માહિતી અભ્યાસુ માટે જરૂરી છે. ભૌગોલિક માહિતી એકત્ર કર્યા પછી ભૌગોલિક માહિતી એકત્ર કર્યા પછી ભૌગોલિક માહિતી એકત્ર કર્યા પછી, ભેગી કર્યા પછી તેનું અર્થઘટન કરવામાં આવે.
તેનું અર્થઘટન કરવામાં આવે. ભૌગોલિક માહિતી એકત્ર કર્યા પછી તેનું અર્થઘટન કરવામાં આવે અને આવા અર્થઘટનો ભૂગોળના અભ્યાસ માટે અગત્યના બને છે. આ જે અર્થઘટનો છે એ ભૂગોળના અભ્યાસ માટે અગત્યના બને છે અને સાથે સાથે અન્ય વિષયો માટે પણ આ તારણો, આ અર્થઘટનો, આ પરિણામો, કોઈ પણ શબ્દ વાપરી શકો, આ તારણો સહાયરૂપ નીવડી શકે. એ માટે પણ આ તારણો મહત્વના બની શકે છે. સાથે સાથે આપણે વાત કરીએ કે પૃથ્વીની સપાટી ઉપર આવેલા કુદરતી તથા માનવ સર્જિત તત્વોની માહિતી આજે અભ્યાસલક્ષી જરૂરિયાત બની ગઈ છે. એક પણ અહીંયા લખી નાખીએ ઉપર. તો પૃથ્વીની સપાટી પરના કુદરતી તથા માનવ સર્જિત કુદરતી તથા માનવ સર્જિત પૃથ્વીની સપાટી પરના કુદરતી તથા માનવ સર્જિત તત્વોની માહિતી કુદરતી અને માનવ સર્જિત તત્વોની માહિતી આજે અભ્યાસલક્ષી જરૂરિયાત બની ગઈ છે. માહિતી આજે અભ્યાસલક્ષી જરૂરિયાત બની ગઈ છે. તો આપણને ખ્યાલ આવી ગયો છે કે માહિતીની શું જરૂરિયાત છે. તો એકદમ ટૂંકો પણ મેં તમને કીધું કે આજે કુદરતી તત્વો કે માનવ સર્જિત તત્વોની જે માહિતી છે એ અભ્યાસીઓ માટે જરૂરિયાતલક્ષી માહિતી બની ગઈ છે. તો આજના દિવસે વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ 11 માહિતીના સ્ત્રોત અને તેનું સંકલન એ પૈકી માહિતીનો અભ્યાસ કર્યો કે માહિતી એટલે શું. તો માહિતી એટલે બે બાબત આપણે જોઈ કે કોઈ પણ આવા કુદરતી કે સાંસ્કૃતિક તત્વો વિશેની જે જાણકારી આપણે એકત્રિત કરીએ છીએ એને આપણે ભૌગોલિક માહિતી કહીએ છીએ. જો આવી માહિતી આંકડાકીય સ્વરૂપે હોય તો તેને આપણે આંકડાકીય માહિતી અથવા ડેટા તરીકે ઓળખીએ છીએ. આંકડા કોઈ પણ તત્વના વિતરણની લાક્ષણિકતાઓ કે તેમની સંખ્યા અંગે પણ માહિતી આપે છે. જો લાક્ષણિકતાની માહિતી આપતી હોય તો આવા આંકડા ગુણાત્મક અને જો સંખ્યાની માહિતી આપતા હોય તો આવા આંકડા માત્રાત્મક પણ હોઈ શકે છે. આ વિદ્યાર્થી મિત્રો માહિતીની બાબત છે. માહિતીની જરૂરિયાત આપણે જોઈ લીધી કે પૃથ્વી ઉપર જે તત્વો રહેલા છે આ તત્વો ક્યાં આવેલા છે આ જ માહિતી પર્યાપ્ત નથી, પણ આ તત્વો ત્યાં કઈ સ્થિતિમાં છે, પરસ્પર કેવા સંબંધથી ગોઠવાયેલા છે અને સાથે સાથે આપણે કહી શકીએ કે તે બધા વચ્ચે ગોઠવણીનો કોઈ સંબંધ છે કે નહીં આ જાણવું પણ અભ્યાસીઓ માટે જરૂરી છે. અને ભૌગોલિક માહિતી એકત્ર કર્યા પછી તેનું અર્થઘટન કરવામાં આવે અને અર્થઘટનમાં જે તારણો નીકળે છે આ તારણો
ભૂગોળના અભ્યાસ માટે ખૂબ મહત્વના છે. સાથે સાથે બીજા વિષયો માટે પણ આવા તારણો સહાયરૂપ બની શકે છે. અને છેલ્લે કે પૃથ્વીની સપાટી પરના કુદરતી તથા માનવ સર્જિત તત્વોની માહિતી આજે અભ્યાસલક્ષી જરૂરિયાત બની ગઈ છે. શોર્ટ અને સ્વીટમાં કહેવું હોય તો માત્ર ને માત્ર એટલું જ કહી શકીએ કે માહિતીની જરૂરિયાત આજે અભ્યાસલક્ષી જરૂરિયાત બની ગઈ છે. તો અહીંયા સુધીની વાત આપણે જોઈએ. ફરી પાછા કાલે મળશું અને કાલે પાછા 2 પોઈન્ટ, માહિતીની રજૂઆત અને માહિતીનો સ્ત્રોત એટલે કે પ્રકારોની આપણે ચર્ચા આવતીકાલે કરીશું. ત્યાં સુધી ઘરે રહીએ, સ્વસ્થ રહીએ અને વધુમાં વધુ અભ્યાસ કરીએ. આ શાળાનું સૂત્ર આપણે ચરિતાર્થ કરવાનું છે. આપણી શાળાએ એક જ અત્યારે સૂત્ર અપનાવ્યું છે કે ઘરે રહીએ, સ્વસ્થ રહીએ અને વધુમાં વધુ અભ્યાસ કરીએ. તો એમાં આગળ વધો એવી અભ્યર્થના સાથે મા જગદંબાને વંદન કરી અને આજના લેક્ચરને આપણે વિરામ આપીએ. ખૂબ ખૂબ ધન્યવાદ.